હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો પાટણમાં નર્મદા વિભાગ દ્વારા દલા તરવાડી જેવો ઘાટ સામે આવ્યો છે। પાટણમાં નર્મદા વિભાગની જે કેનાલ છે તે કેનાલની જમીન પર ખાનગી કંપનીના વીજ થાંભલા ઊભા કરી દેવાયા છે। કોઈ પણ લેખિત મંજૂરી વિના આ વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। નર્મદા વિભાગના કર્મચારીએ આ અંગેની માત્ર મૌખિક મંજૂરી આપીને સંતોષ માન્યો અને ખાનગી કંપનીએ તરત જ મૌખિક મંજૂરી મળતા વીજ થાંભલા ઊભા કરી દીધા। તો કેનાલની જે જમીન છે તે જમીન પર ખાનગી કંપનીએ વીજ થાંભલા ઊભા કર્યા અને આ થાંભલા ઊભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। નર્મદા વિભાગના કર્મચારીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। માત્ર મૌખિક મંજૂરી આપીને તેણે સંતોષ માન્યો અને મૌખિક મંજૂરીના આધારે જે ખાનગી કંપની છે તેણે થાંભલા ઊભા પણ કરી દીધા। તો પાટણમાં નર્મદા વિભાગના કર્મચારીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ખાનગી કંપનીના વીજ થાંભલા કેનાલની જમીન પર ઊભા કરી દેવામાં આવ્યા છે અને કેનાલની જમીન પર આ વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। નર્મદા વિભાગના કર્મચારીની આ ગંભીર ભૂલ સામે આવી છે। તેણે માત્ર મૌખિક મંજૂરી આપી હતી, કોઈ પણ લેખિત મંજૂરી નહોતી આપી અને માત્ર મૌખિક મંજૂરીના આધારે જ ખાનગી કંપનીએ થાંભલા ઊભા કરી દીધા। તો પાટણમાં નર્મદા વિભાગની જે કેનાલ છે તે કેનાલની જમીન પર ખાનગી કંપની દ્વારા થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે। આ અંગેની કોઈ લેખિત મંજૂરી લેવામાં નથી આવી, માત્ર મૌખિક મંજૂરી જ લેવામાં આવી છે। મૌખિક મંજૂરીને લઈને થાંભલા ઊભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। વિભાગનો અધિકારી કે કર્મચારી કઈ રીતે આવી રીતે મૌખિક મંજૂરી આપી શકે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે। ત્યારે પાટણમાં જે રીતે નર્મદા વિભાગની આ જે કેનાલ છે અને તેની જમીન પર ખાનગી કંપની દ્વારા થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે તે અંગે વાત કરીએ અમારા સંવાદદાતા દિનેશ સાધુ સાથે। દિનેશ, નર્મદા વિભાગના કયા એવા કર્મચારી હતા, એવા કયા અધિકારી હતા કે જેમણે મૌખિક મંજૂરી આપીને સંતોષ માન્યો અને ખાનગી કંપનીએ થાંભલા ઊભા પણ કરી દીધા? જી દિનેશ, ચોક્કસથી જણાવી દઉં કે નર્મદાના અધિકારી દ્વારા જે કુલશીલા ગામ ખાતે હેલો જી દિનેશ, મારો અવાજ પહોંચી રહ્યો છે તમારા સુધી? જી 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 ચોક્કસથી જણાવી દઉં કે કુલશીલા ગામના રાધનપુર તાલુકાના કુલશીલા ગામ ખાતે જે નર્મદા કેનાલ બ્રાન્ચ પોરાના બ્રાન્ચ અને નાની અને માઇનોર આવેલી છે ત્યાં માઇનોર કેનાલ જે સોલાર કંપનીના જે થાંભલા લગાવવામાં આવ્યા છે એ લગાવી દેવામાં આવ્યા છે। જ્યારે પૂછતા નર્મદાના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે એમને એવું કીધું કે અમે મૌખિક રજૂઆત કરી અમે આવીએ છીએ ત્યારે અમે પરંતુ લેખિત કોઈ હાલ રજૂઆત કરી નથી, અમને લેખિતમાં કોઈ કાંઈ આપ્યું નથી।